હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાની છે મેથીની ભાજી. તો મેથીની ભાજી આપણે પંજાબી ગ્રેવી ટાઈપમાં બનાવવાની છે, જેથી બધા લોકોને પસંદ આવે, નાના મોટા બધા લોકોને પસંદ આવે એ રીતની આપણે બનાવવાની છે. તો ચાલો તમને હું રેસીપી દેખાડું. મિત્રો, આપણે મેથીની ભાજી માટે મેથી લીધી છે. મેથીને આપણે થોડુંક ઝીણું કટિંગ કરી લીધું છે અને લસણ લીધું છે. લસણની કળીઓ આપણે ઝાજી લીધી છે, એને આપણે મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધું છે. પછી આપણે મેથીની ભાજી પંજાબી ગ્રેવી ટાઈપમાં બનાવવાની છે. તો એની માટે આપણે કાંદા લીધા છે એક પીસ ટમેટાની ગ્રેવી લીધી છે. આ તલ અને શીંગના દાણાનો ગ્રેવી કરેલી છે અને આદુ અને મરચાંની ગ્રેવી છે. તો ચાલો હું તમને આગળ બતાવું. તો મિત્રો, આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે પેન લઈ લીધી છે. તો પેનમાં આપણે થોડુંક તેલ લઈ લેવું. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. તો આપણે નાખી દઈશું લસણની કળગી. મિત્રો, આપણું લસણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું મેથી. આને આપણે 1 થી 2 મિનિટ પાકવા દઈશું ધીમા તાપે. તો મિત્રો, આપણી મેથી પાકી ગઈ છે. આપણે થોડીક પાકી જાય ત્યારે ઉતારી લઈશું હવે અને કાઢી લઈશું. હજી પછી આપણે પાછું આને ગ્રેવીમાં પકવવાની છે. મિત્રો, આપણે એની પેનમાં થોડુંક તેલ લઈ લેવું પાછું. આપે હો તેલ બહુ. મિત્રો, આપણું તેલ આવી ગયું છે. આપણે લઈ લેવું જીરું, મીઠો લીમડો, લાલ સૂકા મરચાં, અડધી ચમચી વઘાણી. હવે આપણે એમાં નાખી દઈશું કાંદાની પેસ્ટ. એની સાથે આપણે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. મિત્રો, હવે આપણા કાંદાની ગ્રેવી પાકી ગઈ છે. આપણે નાખી દઈશું ટમેટા. આપણે આમાં નાખી દઈશું થોડાક મસાલા. તો અડધી ચમચી હળદર નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું આપણે. અને થોડુંક આપણે પાણી નાખશું. એની મસાલા આપણા દાજાને એ માટે. તો મિત્રો, આપણે ગ્રેવી પાકવા ઉપર આવી ગઈ છે. તો આપણે એમાં નાખી દઈશું જે આપણે મેથી પકવી હતી, લસણ ને મેથી. ત્યાર પછી આપણે નાખી દઈશું શીંગ અને તલની ગ્રેવી. તો મિત્રો, આપણે મેથીની ભાજી એકદમ પંજાબી ગ્રેવીમાં તૈયાર છે. તો ચાલો આપણે એને ટ્રાય કરીશું. તો મિત્રો, આપણી મેથીની ભાજી કમ્પ્લીટ તૈયાર છે.
એકદમ જોરદાર બની છે. તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો.